ગઈકાલે લાગણજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરનો બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે આ બનાવના ફરિયાદી બચુજીની દીકરી નિકિતા અને મુખ્ય આરોપી મેહુલજી વચ્ચે પ્રેમ સંબંધ હોવા બાબતે આજથી એકાદ વર્ષ પહેલાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડામાં કુટુંબના આગેવાનો દ્વારા સમાધાન થયેલ। ત્યારબાદ ગઈકાલે દિવસે ફરિયાદીના ભત્રીજા અને મેહુલજી વચ્ચે સામાન્ય બોલચાલ થયેલી અને વડીલોને છૂટા પડ્યા। ત્યારબાદ ગઈકાલ રાત્રે ગામમાં વિસત માતાના મંદિરે સમગ્ર ગામમાં જમણવાર હતો, ત્યારે જમણવારમાંથી ફરિયાદી મરણ જનાર તેમજ સાહેબ પરત આવી રહ્યા હતા, ત્યારે મુખ્ય આરોપી મેહુલજી અને એમના કુટુંબીજનોએ આ લોકોને રોકી ઝઘડો કરેલ અને આ ઝઘડા દરમિયાન મેહુલજીએ મરણ જનાર રણજીતને પેટમાં છરી મારી દેતા રણજીતનું મોત નિપજેલ છે। આ બાબતે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આપી રહી છે। टेम्परेचर डाउन हो रहा है, वो मेनली जो विंड है वो नॉर्थ नादरली टू नॉर्थ ईस्टर्ली है, इसके कारण ये टेम्परेचर डाउन हुआ है। और उसके बाद जो आने वाले 168G નેશનલ હાઈવે નિમિત્તે અમે બધા ખેડૂતો ભેગા થયેલા છીએ અને એ નિમિત્તે ટોટલ 170 હેક્ટર અમારી જમીન નવી સંપાદન જે થઈ રહી છે એ મણિયોરથી લઈ અને બડોલી સુધીની 170 હેક્ટર જમીન જાય છે અને એની અંદર 360 ખેડૂતોને અસરગ્રસ્ત છે। એના માટે અમે અહીં અત્યારે ભેગા થયા હતા અને એના માટે અમે 29 તારીખે જે જાહેરનામું બહાર પડ્યું અને એના અનુસંધાને 21 દિવસની અંદર અમારા ઓધા રજૂ કરવાના હતા। એ અમે ઓધા દરેક ખેડૂતોએ પર્સનલી ઓધા રજૂ કરી દીધેલા છે અને ટોટલી 300-350 ખેડૂતોએ ઓધા રજૂ કરી દીધા છે માન્ય પ્રાંત સાહેબ અધિકારી ઓફિસને। અને અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો, એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો। એમાંનો એક મુદ્દો કે ભાઈ મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે, ત્યારે સાબરકાંઠામાં આવે છે ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે, માટે અમારો વિરોધ છે કે ભાઈ એ રોડ તમે રોડ ઉપર રોડ બનાવો, એટલા માટે થઈ છે। બીજી વાત કે અહીંયાથી મતલબ ઈડરથી આશીર્વાદ હોટલ માથારું 3 રસ્તાથી આગળ આશીર્વાદ હોટલે એક નેશનલ હાઈવે પાલનપુરથી ખેરવાડા સુધીનો બની રહ્યો છે, તો 5 કિલોમીટર બીજો નેશનલ હાઈવે એ જ રોડને કનેક્ટેડ થવાની શું જરૂર? ઓલરેડી એક રોડ મહેસાણાથી હિંમતનગર સુધીનો રોડ છે જ કે જો આ જે નેશનલ હાઈવેને કનેક્ટેડ થઈ રહ્યો છે એ ઓલરેડી છે, તો બીજી વાર આ રોડ બનાવવાની શું જરૂર? આ કેટલાક મુદ્દાઓ અમારા છે જેના માટે અમે બધા જ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે। જો આ આવેદનપત્રની જો અસર નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું।
शास्त्रीय लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं देवानतरूपं करुयत्त देवं तस्मानकारं श्रीरामाय नमः। महादेव जी नो मंत्र बोलो तो हरि ओम ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने विष्णु भगवान नो मंत्र बोलिया ओम शांताकारणं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाख्यं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वंदे विष्णु भववारणं सर्वलोके एकनाथं फूल અને ચોખા ભગવાનની પાસે મૂકી આપવાના બધાએ। હવે ભાઈઓએ 4 ચમચી જળ જેની પાસે જે મૂર્તિ છે એ મૂર્તિ ઉપર મૂકો, જેની પાસે સુપારી છે એને સુપારી ઉપર મૂકવાનું છે। 4 ચમચી જળ મૂકો, જળ કહેતા પાણી। પાણીના 100 શબ્દ છે। હરિ ઓમ શુદ્ધવાલા મણિરત્નોઃ સલિલં દેવાનં તત્રમાનં ભવાય નમો નમઃ। 4 ચમચી પાણી મૂક્યા પછી તમારી આગળ પંચામૃત છે, પંચામૃતની 5 ચમચી પહેલા ભાઈઓ મૂકી જાય અને પછી બહેનો મૂકી જાય। પહેલા ભાઈઓ 5 ચમચી મૂકી દે। હરિ ઓમ ઓમ પયોદધિઘૃतं ચૈવ મધુ શર્કરા ચાયિतं પંચામૃतं મયા નિત્યં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા પંચામૃતે મયા નિત્યાની પરમેશ્વરમ। પછી બહેનો